નર્મદા જિલ્લામાં એકમાત્ર ગણેશ મંદિર રાજપીપળા દરબાર રોડ ખાતે આવેલું છે. આ શ્રી રત્ન ગણેશ મંદિર 85 વર્ષ પુરાણું મંદિર ગણાય છે. ગુજરાતના 3 પ્રાચીન ગણેશ મંદિરમાંનું એક અને જમણા સૂંઢવાળા ગણપતિ દાદાનું મંદિરનું અનેરું મહાત્મ્ય રહેલું છે. ગુજરાતમાં અને ભારતમાં ગણેશજીના જૂજ મંદિરો આવેલા છે, જેમાં ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા ગણેશજીના પ્રાચીન મંદિરો આવેલા છે, જેમાંનું એક અતિ પ્રાચીન ગણેશ મંદિર રાજપીપળામાં આવેલું છે. હાલ નર્મદા જિલ્લામાં એકમાત્ર ગણેશ મંદિર રાજપીપળા દરબાર રોડ ખાતે આવેલું છે. આ શ્રી રત્ન ગણેશ મંદિર 85 વર્ષ પુરાણું મંદિર ગણાય છે. ગુજરાતના 3 પ્રાચીન ગણેશ મંદિરમાંનું આ એક અને જમણા સૂંઢવાળા ગણપતિ દાદાનું રાજપીપળાનું એકમાત્ર મંદિર ગણેશ મહોત્સવમાં શ્રીજીના દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે. મંદિરના પૂજારી મહેશભાઈ ઋષિ જણાવે છે કે સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ હોય છે, પણ રાજપીપળાના ગણેશ મંદિરમાં આવેલા ગણેશજીની સૂંઢ જમણી બાજુએ આવેલી છે. જમણા સૂંઢવાળા ગણપતિ દાદાના એકવાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે. અહીંના જમણા સૂંઢવાળા ગણેશ દર્શનનું અનેરું ધાર્મિક મહાત્મ્ય છે. ગુજરાતના 3 પ્રાચીન ગણેશ મંદિરમાંનું આ એક અને જમણા સૂંઢવાળા ગણપતિ દાદાનું રાજપીપળાનું એકમાત્ર મંદિર ગણેશ મહોત્સવમાં શ્રીજીના દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે. મંદિરના પૂજારી મહેશભાઈ ઋષિ જણાવે છે કે સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ હોય છે, પણ રાજપીપળાના ગણેશ મંદિરમાં આવેલા ગણેશજીની સૂંઢ જમણી બાજુએ આવેલી છે. જમણા સૂંઢવાળા ગણપતિ દાદાના એકવાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે. અહીંના જમણા સૂંઢવાળા ગણેશ દર્શનનું અનેરું ધાર્મિક મહાત્મ્ય છે. આ મંદિરમાં અનેક ભક્તોની ગાથા પણ અનોખી છે. રાજપીપળા કાછિયાવાડના રહીશમાઈ ભક્ત સ્નેહાબેન કાછિયા ગણેશ ભક્તિ પણ અનોખી છે. છેલ્લા 10 વર્ષથી સ્નેહાબેન ઉઘાડા પગે ચાલીને દર મંગળવારે પગ ચાલીને દર્શન કરવા જાય છે. રાજપીપળાની આ મહિલાની બધી જ બાધા પૂર્ણ થયા પછી પણ તેમને ભક્તિભાવપૂર્વક આ પ્રથા ચાલુ રાખી છે. તો આજ રોજ રાજપીપળાના બીજા ગણેશ ભક્ત વિજયભાઈ રામી દ્વારા છેલ્લા 10 વર્ષથી જાતે હાથથી બનાવેલી માટીની મૂર્તિ ગણેશ ચતુર્થીના દિવસે આ મંદિરમાં સ્થાપના કરવામાં આવે છે અને ગણેશ ચતુર્થીએ બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રો ઉચ્ચાર સાથે પૂજન આરતી કરી મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે અને 10 દિવસ પૂજા અર્ચના કર્યા પછી તેનું વિધિવત વિસર્જન થાય છે. આ મૂર્તિ પણ મંદિરમાં મૂકવામાં આવી છે. ભક્તો આ મંદિરની મહત્તાની વાત કરતા જણાવે છે કે આમ તો ગણેશ મહોત્સવમાં જ ભક્તોને ગણેશ દર્શનનો અને તે પણ માત્ર 10 દિવસ દર્શનનો લાવો મળે છે, જ્યારે રાજપીપળાના ગણેશ મંદિરમાં 365 દિવસ ભક્તોને ગણેશ દર્શનનો લાભ મળે છે. દરરોજ સવાર સાંજ 2 આરતીનો લાવો દરરોજ લાભ લે છે. આ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દર્શન કરવાથી ભક્તોની બધી માન્યતાઓ પૂર્ણ થાય. અહીં સંતાનોની બાધા પૂરી થાય છે તો ભક્તો સવા મહિના પછી બાળકના વજન જેટલા લાડુનો પ્રસાદ ત્રાજવામાં તોલીને ચડાવે છે. આજુબાજુના દૂર દૂરના ગામેથી ભક્તો ચોથના દિવસે પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે. અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. અહીં શ્રદ્ધાના ઘોડાપુર ઉમટે છે. આ મંદિર અગાધ આસ્થાનું પ્રતીક ગણાય છે. રાજપીપળા દરબાર રોડ ખાતે શ્રી સિદ્ધ વિનાયક રત્ન ગણેશ મંદિર આવેલું છે અને ખાસિયતમાં એ છે કે ગુજરાત ખાતે 3 સિદ્ધ વિનાયક મંદિર છે, એમાં એક નર્મદા ખાતે ભગવાનનું રત્ન ગણેશ મંદિર સ્થાપના કરવામાં આવી છે, જેની સ્થાપના 1939 બિફોર આપણે આઝાદ થયા પહેલાં અને એ 1940 અંદર એની સ્થાપના થઈ ગઈ અને ભક્તોની કોઈ પણ મનોકામના ભગવાન અહીંયા પૂર્ણ કરે છે અને ઘણા લોકો અહીંયા આવતા હોય છે, પોતાની બાધા આકડી હોય છે તો પૂરી કરતા હોય છે અને અત્યારે ભાદરવા માસમાં ઘણું મહત્વ હોય છે. આ જે જમણી સૂંઢ ભગવાનની જે ખરી એ પ્રતિષ્ઠિત ભગવાન ગણવામાં આવે છે, જેની સ્થાપના કરવી પડતી હોય છે અને એની અંદર તમારી પવિત્રતા જે કે હોય છે એ ધાર્મિક રીતે પાળવા જોઈએ અને એની સ્થાપના ટોટલી સળંગ રહેતી હોય છે. બાકી ડાબી સૂંઢના ગણપતિ મહારાજ છે એ પૂજા કરી શકાય છે પણ મહત્ત્વ ઓછું હોય છે. ઘણી જગ્યાએ ડાબી સૂંઢના ગણપતિ મહારાજ હોય છે, પણ રાજપીપળા નર્મદા જિલ્લા ખાતે રાજપીપળા ખાતે દરબાર રોડની અંદર જે ભગવાન જમણી સૂંઢના ગણપતિ મહારાજ છે અને લોકો ઘણા ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે અને એ પણ બાધા પૂર્ણ થતી હોય છે. અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને રાજપીપળાની અંદર ઠેર ઠેર ગણેશ મંડપોમાં ભક્તો ગણેશના દર્શન કરવા આવે છે, પરંતુ રાજપીપળાના દરબાર રોડ ખાતે એકમાત્ર એવું મંદિર છે કે જે ગણપતિના સૂંઢ
જમણી બાજુના સૂંઢવાળા ગણપતિ છે. જમણી બાજુના સૂંઢવાળા ગણેશ મૂર્તિઓ અને આવા મંદિરો ભાગ્યે જ જોવા મળે છે. આવા મંદિરો ગુજરાતમાં ફક્ત 3 જ જગ્યાએ છે, જેમાંનું એક મંદિર રાજપીપળા ખાતે દરબાર રોડ પર આવેલું છે, જે 85 વર્ષ જૂનું પુરાણું છે. અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. એમ કહેવાય છે કે જમણી સૂંઢવાળા ગણપતિનો જો ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવામાં આવે તો પોતાની બાધા આપણી માનતા પૂર્ણ થતી હોય છે. અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે.